ગુડ મોર્નિંગ. હટ જવું નહીં ફટાફટ ગાડી સર્વિસ મૂકવાની ફોન આવ્યો એ સંજય નવો શર્ટ પહેર્યો અને આ પેન્ટ ચાલ લાવ્યો તું હા ફ્રીમાં એટલે ચાર્જ તો હાલવો જ પડશે આપણો હા જે સર્વિસ કોમ કરવાનો હોય ને એ જ ફ્રી હોય એમાં ના ઓહ એ તો જોઈ જે કોમ કરી એના જ પૈસા હોય ઓઇલ ના હોય ઓહ બધું હાલો દેખ લો પેલા બધું સામાન કાઢી નાખજે જે એક્સ્ટ્રા હોય અંદર ઓમાં પાછળ આ ધોકો તો ગઈ આ બધું રાખવું પડે આ તો કોક દાડો કોમ આવે આપણને છે ને વોક વગણી અમુક માણસો મારવા આવું છે નહીં ચશ્મા લઈ લેજે એક જ સેલેક્ટ ફ્રી સર્વિસ કૂપન તો સર્વિસ ફ્રી મળી હતી સી ખબર આ પાછું પેડ સર્વિસ તો ગાઈસ કવર ભરવાની અંદર સામાન ભરશે તો ગાઈ ચલો પહેલા તો જવાનું છે ગાડી સર્વિસ માટે ગાડી સર્વિસ કરી પછી પાછું જવાનું છે અમદાવાદ જઈ અને પછી પાછું આવશું અમે થોડી ખરીદી કરશું અરે આવી ગયો બધું મૂકીને ગાડી ખરીદ નહીં જાય તો પેલા ખોનો બનો એ જોયું ચલો ગાઈસ તો જઈએ તો ચલો ગાઈસ જઈએ ગાડી સર્વિસ કરવા ગજનગર ભાઈબંધનું ફોન કર્યો છે તે બાઇક આવશે એ બાઇક લઈને જવાનું થશે ઘણા દાડા પછી નહીં બાઇક ચલાવે નહીં અમારે તો કઈ ગજનગર તમે આવી જશે હવે શોરૂમ ખોલ્યો છે મળતો નહીં મહિન્દ્રા શોરૂમ તો કઈ મહિન્દ્રા શોરૂમ આવી જશે ગજનગર તો ગાઈસ ગાડી અહીંયા મૂકી દીધી છે તો ચલો પહેલા તો જોઈ લઈએ આજે એમને તો ના લોન કીધું બુક તો કરાવી પણ જોઈએ કેટલા વાગે પતા તો ગાઈસ અંદર આવીને બેઠા છે સંજય પેલી વાત બેઠા ઓજા વેઇટ કરીએ છીએ બેઠા તો ગાઈસ ગાડી સર્વિસમાં મૂકી છે જવાનું કરશું હા કઈ જગ્યાએ તમારે જવાનું સરગાસમ જવાનું તો આપણે પેલા સુરતનું બાઇક લઈને પછી ગબિયાથી નહીં ગબિયા હુજી ચલો તો આપણો તો મેળ પડી ગયો તો ગાઈસ ચલો અમે જઈએ ગાડી સર્વિસમાં મૂકી છે પહેલા રિવ્યુ નતો આવવાની કહેતો હું ના કશું ખાવું નહીં અમની ગાડી શું નામ તમારું રોહનભાઈ તમારું શું કિશનભાઈ રોહનભાઈ બધા મળ્યા છે તે ગબિયા સેટ થઈ ગયું તમારું તો ગાઈસ અહીંયા આવ્યા છે તો રોહનભાઈ કે શું નાસ્તો કરી લઈએ થોડો ચા બા પી લઈએ ચા તો પીતા નહીં પણ કોફી વોફી પી લઈએ આજે બાથરૂમ ઘેર કત્યો એક બાજુ એક પગ આવ્યો તેવું વાગ્યું છે ને કાલ તો કશું નાખ્યું આજે હેડ જ નહીં પણ ચલો કોફી પી લઈએ તો ગાઈસ ગરમ છે ઠરતી નહીં જલ્દી કદી રોજ પીતા નહીં કેટલા આદત નહીં કર તો ગાઈસ કોફી પી લીધી ચલો માહિતી નીકળીએ તો હું ભૂલી ગયો બેગ લઈ લે ને શું કરે હાર છે મેકબુક નહીં અંદર તમારે એ બાજુ જ જવાનું છે ઉડાસન બાજુ તો ગાઈસ કોફી પી લીધી અમે જઈએ કभी એનો ફોન કર્યો છે એના રોડ ઉપર જ છે કેમ તો તમારે શું સંબંધ થાય વિક્રમ ઠાકોરને મામા થાય સગા મામા અરે સગા મામા નહીં પણ સગા મામા જેવું છે પહેલાથી તો ગાઈસ બે આવી ગયા છે ને એથી સંજયનું ભાઈબંધનું બાઇક લેવાનું છે આવો ભાઈ આ બાજુ ફોન હા ચલો અને થેન્ક યુ કોફી માટે હું નોકરી કરતો ને પહેલાં એ ભાઈબંધ હોય નોકરી કરે છે તે બાઇક લઈ હા થોડી ખરીદી કરવી છે સંજયને તો કરી દીધી પણ મારે બાકી છે તો ભાઈ સંજય તો ત્રીજા માળે ચડી બીજો માળ છે હા અરે નહીં અમે તો ઉપર ચડી ગયેલા ઓય કરો છો હું સુરત તો ખાઈ લઈએ ના ખાઈ લે તો ગાઈઝ આ અસલી રાજસ્થાની દાળવાટી ભાભીએ બનાવીશ હા તો ગાઈઝ ચલો ટેસ્ટ મારી લઈએ તને ખાના ખા અરે ખા સંજાન ભરાય મોટું ના દાળબાટી કોફી પીના નહીં ખાય પણ ક્યાં કરે છે લાગે ચાખી લો ચાખી લે મેં ચાખી મસ્ત બની કેમ કે આ સુરત છે રાજસ્થાની રાજસ્થાની દાળબાટી અલગ હોય એટલે ચાટ મારી ઘર નહીં આવ તો ગાઈઝ અહીંથી અમે જઈએ થોડી વાર બેઠા અમદાવાદ લઈ જવાનું તો ભાઈ ચાવી જરૂર હા પણ અમારે જરૂર પડે કોઈક લઈ જશે ને ચાવી ચાવી નહીં પેલું ડાયરેક્ટ ના ચાવી પડી છે ઉઠી જાય કેતો ના લઈ જાય તો ભાઈ થાળ આપી દીધું થાળનું એક ટાઈડ વાલ દે તો કઈ લોક વગરનું છે કોઈ ઉઠી ના જતું ના કાલવાનું થશે
તો ગાઈસ આજુ તો થારમાં ફરતા થાર લાવીને તારના બાઇક ની ચલાવી ચાલુ કરજે પહેલા ચાલુ થાય છે કે નહીં અચ્છા જોજો ઉલવા નહીં ચાલુ થઈ ગયો ભાઈ ચલો ગાઈસ સાત તો મારા બાઇકમાં સવારી ચલો ગાઈસ હવે જે ખરીદી કરવા કપડાની ખરીદી કરવા જે ટેસ્ટ માટે તો બ્રેક લાગે છે કેમેરાને આગળ જ મૂકવું પડશે તાકાત રિક્ષાઓ આગળ જઈશ આ TCSમાં હું સિક્યુરિટી નોકરી માટે હા ને એ એપ્લાય કરેલું પણ ઇંગ્લિશ નતું આવતો ને કે આથી જ ભાઈ રંજીત કે ચાય વગર બંધ છે જે કરું બંધ છે કરું હા ઘેરમાં બંધ કરજે રંજીત તો એ શ્રી કા ગ્રીન નોટ અરે બંધ કરી સુરતમાં ક્યાં મૂકીને જાઉં કોઈ લઈ જાય કે તમે તો ગાઈસ અહીંયા અમે આવ્યા છીએ આ જગ્યાએ કુડાસણ તો ચલો પેલા તો જોઈએ પેલા અંદર જઈને કપડો પેલા જોઈએ તમે આવ્યા છે શર્ટ લેવા સંજય જોવો શર્ટ લેવા નહીં પણ રાખા માટે જોઉં છું તો હા એટલે રાકાનો તું ખરીદી કરજો હો આ છે શર્ટ સા વ્હાઈટ સંજય ટીલડીઓવાળા લેવા હોય તો ટીલડીઓવાળા લેવા હોય તો હા તો જો મને તો ના ગમવા આવે આ તાર શું ના હાર ના ક્યાં કર રહા હે તું તો ગાઈસ હું ટેસ્ટ મારું હું શર્ટ લાવે પણ નહીં બરાબર ખાલી ચેક તો કરું કેટલા લાવ્યો સર પેન્ટ ખાલી ચેક કરું પેન્ટ જેવું થાય છે રાકાનું શર્ટ ટ્રાય કરું છું હા રાકાની સાઈઝ નો તારી સાઈઝ નો કેટલો ફરક પડે હું એ જ સાઈડ લીધી તો કઈ રાકા માટે શર્ટ છે બે ઉપરનો બટન તો ખોલ એ ફિટ છે એવું લાગે તો કઈ રાકા માટે શર્ટ છે કોમેન્ટ કરી દો લઈ લો હા કાઢે એટલે મન થશે ને તો રાકાન થઈ જ રહેશે એવું છે એટલે તો ઈકણ કાઢીને મૂક તો હું ટ્રાય કરું તો ગાઈઝ આ કપડો મેં પસંદ કર્યો છે આવું પેન્ટ છે તો ગાઈઝ વ્હાઈટ હંગાથી એક આવું પેન્ટ પહેર્યું છે તે આવું લાગે છે અહીંયા ઢગલો કર્યો તો ઢગલો લઈ ગયા એનો તો કપડો લઈ લીધો તો બડલ કરે છે સારું લાગે સેટ થાય તે લીધું અલે હા લે જેવું ખબર તને નવરાત્રીમાં પેલું લેગો નહીં લાવવું પડે ફરવાનો હા તો ગાઈઝ હું આવો કપડો લીધો આ જેવો લાગે છે સંજય આવો લીધો લી ના લી નહીં તે રાધી જોવે તો કેમ હું લઈ લઉં રાકા માટે બીજું એમ બદલીને હા બદલી નાખો આજે સારું કલર તો મને લેવા દે તમે તો ગાઈઝ એક બીજો આવો શર્ટ છે તો કઈ પેલી વખત હું કપડો લેવા આવ્યો ત્યારે એમ કહેતો હતો જાડીવાળો આજે જેવો જાડીવાળો જ ને પહેર્યો તે ચલો ચેન્જ કર્યો પણ એમ કે છે હા મેં તો આટલો ઢગલો. પેલા આટલો ઢગલો કર્યો તો એ લઈ જના ફરીથી ઢગલો કર્યો થોડો ફીટ કરો હળવી લો કઈ સાઈઝ છે હેલો ઓન અંગત કમ્પ્લીટ આવી રહ્યા પેન્ટ હંગાતી પેન્ટ પ્રમાણે બરોબર ચાલે એવું ચાલે ઠીકઠાક તો ગાઈઝ આજ તો બહુ બધી ખરીદી કરી નાખી કપડો રાકાનો રણજીતના બાકી હતો ને તે લઈ લીધો મારે અંતારો માની લીધો કેમ બહુ મોંઘો 2,000 પેન્ટ 2,000 શર્ટ લેવા તો નાટ લેવાય કામ કપડો ચેવો લીધો ને એ તો આપણે ઘેર જઈને બતાવીએ અમરો નહીં સુરત પહોંચવા કે નોકરી સુધાની તૈયારી છે કલાક વાર છે હા તો ગાઈઝ કપડો વપડો ખરીદી કરી નાખી અને અમે જ્યાં હતા એ પૂમામાં ચંપલ 3,000 નો હતો લેવા ભાવ પૂછે ને એક બૂટ કામે તે 7,000 હતા મૂકી 2700 2700 ના વત્તા હું લઈ લઉં 2700 અલગ હતા બીજા એક મસ્ત લેવાય લે બૂટ તો એટલા બધા 7,000 ના બૂટ ના હોય 7,000 નો નહીં 500 નો 95 રૂપિયા 500 ના પોણા ના હોય આથી જે પહેરે કેટલા ના આ તો મોંઘા જ પણ આગળ આવા છે માં કપડો ખંદો થઈ તો કઈ સબસ્ક્રાઈબર મળ્યા છે કઈ વાત ના અહીંના જ છો સારા જો ને તાર નાસ્તો કરવો છો ના હવે તો જઈએ જ ખાવાનું કંઈ ખાધું નહીં તો નાસ્તો નહોતો કર્યો સવારે તો અત્યારે નાસ્તો કરી લઈએ ચલો સમોસા ખાવા શું ખાવું સારા મારે સમોસા જ ખાવા તો ગાઈ જઈએ તો તાજા સમોસા બનું છું તો સમોસા ખાઈ જઈએ કારણ કે આજ તો અમે કોઈ ખાતું નહીં પેલા ક્યાં હતા ખાવા જવાનું તો ગાઈસ કપડો જો આટલો બધો લીધો છે કનેક જેવો લીધો છે ને અમુક જઈને જ બતાવીએ મેં તો સિલેક્ટ કર્યો પણ અલગ લીધો હા તો ગાઈસ એક પ્લેટ તૈયાર થઈ છે લે તો અહીંયા ખાઈશું બેઠો तो गाइस मार तो समोसा खाना चालू से मस्त मजा आई स्पाइसी पाइसी ऐसे ही बनाओ ठीक है इस बार भी संजय बीजी डिश मंगाई मजा आई हम નીકળ્યો અહીંથી સુરતનો બાઇક આલવાનું છે હજી તો ગાડી લેવાની ગાડીનો જેટલો ખર્ચો થશે હજી આ રહી સામાન લીધો
લગભગ મને લાગે છે 7 થી 10,000 રૂપિયા ખર્ચો થશે. હા 11,000 આ કરવાના અને 7-8 જેવો ખર્ચો. તો ગઈ પાછા આવી ગયા સુરતની ઓફિસે. ચાવી બાવી આલી દીધી, ઠેલો લઈ લીધો. અમે જઈએ સંજય અને હું બંને રિક્ષામાં બેસી ગયા છીએ અને આમ જઈએ શોરૂમમાં 28માં. રિક્ષામાં તો ઘણા સમય પછી બેહા. કેટલો ટાઈમ થઈ ગયો? તો ભાઈ શોરૂમે થાય છે રિક્ષામાં ખુલ્લા છે મારે લખાતો હા કોક લેતા કે ये सूटा લઈ લઈએ પૈસા. હજી હું જઈ શકું તો હોય જાય તો બરાબર. તો ગાઈઝ અમારી ગાડી કદાચ સર્વિસમાં જ થાય છે. અમે આયા થઈ છે. વોશિંગ થઈ ગયું બધું કમ્પ્લીટ. અંદરથી કરી શકું તો હા થોડી માટી રહેશે કારણ કે હા ચોમાસું છે ને એટલે બાકી તો કંચેરા વડે મેટિંગ નાખે તો ટૂંકવારા પરથી બે ને એટલે હા 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 ઓકે તો વાંધો નહીં રહેવા દો. હા એક જ મિનિટ આમાં આ શું બેસે ને એટલે થોડું હા 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 બાકી તો કઈ ના થાય બીજી બાજુ. ગાઈઝ ગાડી સર્વિસ થઈ ગઈ. ગાડીનો 8,000 જેટલો ખર્ચો થયો છે અને 10-11,000નો કપડો લાગે. તો ગાઈઝ બિલ બની ગયું છે. ચલો પછી નીકળીએ ગાડી લઈ. હવે સંજય એમ કે છે જત ચોખ્ખો રોડ અને તને લાગે આટલામાં છે ચોખ્ખો રોડ હજી પોકીને ત્યાં હજી તો નહીં જ. ચઈ રહી ગાડીની સર્વિસ કમ્પ્લીટ છે કે હવે ચલાવીએ નહીં ના અવાજ ઉપર ખબર પડે ચેવી થઈ જાય. એલોમેન્ટ બધું કરો ભાઈ. હા હા આ હારા એમને કે ના બદલ પર આ કરવું પડે એટલે કે આ તો કરી જ દે થાર લીધી છે તે થોડા બાકી મૂકી એટલે ના જ બાકી મૂકે 20 લાખની લીધી હોય એટલે ચિંતા તો હોય જ કે થોડી નહીં. જેટલું કીધું છે એટલું કર્યું હે કા એક ભાઈએ ખબર કે નતું કર્યું. હા એ તો અમુક બધા હરકા ના આવવાનું તો રિવ્યુ સારું છે. ગાડી સર્વિસ થઈ જાય પણ તું શું કરવા યાર ઓન કરું છું હોય સંજો શાંતિ આવ્યો છે જીવવા દે. તાણ શાંતિ લેવા વાળા તાણ કશું નહીં લાવ્યો કશું નહીં લાયા. 2,000 નો ટીકલાનો શર્ટ લાયા એક તાણ 2,000 નું પેન્ટ નું 2,000 નો 2 શર્ટ ટીકલા એકલાનો જ મોઘો છે. શિલ્પાન કે 2,000 નું પેન્ટ છે. ઓકે હેડે આવી જાય એ તો વિચારવું પડે પેલા. એ તો પેલા વિચારવું પડે કે હેરો લેવી છે કે કપડો લેવો છે. ગાડી સર્વિસ કરીને આયા તું ચિંતા કરતી ના મારી ઓમ જરાય ચિંતા ના કરતી. તો હવે ગાઈઝ વહીથી જઈએ છીએ હવે સેક્ટર 11માં. કોણ નહીં ખાતો? ઓકે કને ઉપવાસ કરો અબ્બા જ નહીં. ઓકે તો આપશે તાર પાસ ફોટો કે આપું નહીં. ઓય કણ જ રહેવાનો બનાવો. અમે મસ્ત સમોસા અત્યારે ખાધા છે. હું હજુ ખાવાની ઈચ્છા જ નહીં. હા હું હજુ ખાવાની જ ઈચ્છા નહીં ને એટલું બધું ખાઈ લીધું છે. તો રોટલા શાક ખાશે મતલબ હા અમે આ ખાઈએ છે. 1 રૂપિયો તો ઉપાડ મયથી. આ કરો 1 રૂપિયો તો ઉપાડ. બાઈક ને રિક્ષા અને પેલી લારી બે મિક્સ કરી અને કરી છે તો 1 2 3 4 પેલા બધા 3 વ્હીલર બનાવ મારે 4 વ્હીલર બનાવી જાય છે ને બાકી સનસનાટ. તો ગાઈઝ અમારે છે ને ચશ્મા ને એવું બધું લેવું થોડી ખરીદી કરી લઈએ. તો ગાઈઝ અમે તો બધા હમણાં કમેન્ટો આવશે આ તો જલસા કરવા જ જઈશું. એવું જ છે જલસા જેવું જ છે. સભ્યમાં જવું છે સભ્યમાં કેવું આવે સભ્ય હારીનું ના હરીભાઈ ના લોકો તો કી જલસા કરે પણ ના ખાવા. ડોમિનોઝ એક વખત હું પિઝા ખાવા હા? આવ્યો પાર્ટી આવી હું તો હજી નહીં ખાતા. એટલે ભાઈ Domino's પાર્ટી ના આલ્યા છે ને મેં એક જ પિઝા મંગાવી મેં એક જ પિઝા ભાગમાં આવ્યો એવું હતું એટલે એમ કે એક જ પીઝો મંગાવી મેં 4-5 ટુકડા કર્યા હતો હતા. મંગાવ્યો અમે ચશ્મા લેવા આવ્યા છે તે એક આમાં લીધા છે સંજય અને એક મેં આ પહેર્યા નહીં. એ મસ્ત છે. તો કઈ જઈએ તો બેઠા બેઠા તો મને ફોટા વોટા પાડ્યા. સંજય તું બિલ બનાવા તને જોડી ચાલશે કે જવું છે બાલકા પાવ
હા જતા આયા છે ના આયા છે કારણ કે આપણે ઘેર જઈને શું કરશું બે જણા ચલો ગાઈસ તો જઈએ હું બાલ કપાવા છું આપણો કાલ તો ત્રણ સબસ્ક્રાઈબર તૂટી પડશે તાર ઉપર ખર્ચા કરો ને હાચવતા નહીં સેવિંગ નહીં કરતા ને આપણે કમાઈ આપણે વાપરવાનું આપણે ખોટું છે ચાલવા ચલો ગાઈસ ખોટું ના લગાડતા એ તો બોલે રાખો થોડું ઓછું મગજ ઓછું મગજ આવવાના આ ખેલૈયાનો ઓછું મગજ ના ખેલૈયા ખેલ કરાઈને અને ઓછું મગજ એટલે છે ને હું કહું ગાઈસ તમારે ખોટું નહીં લગાડવાનું તો ગાઈસ અમે આવી જાય છે પેથાપુર ચોકડી પર તો આપણા બાલ કપાવાના હશે રણજીતને કપાવાના હશે મારે કપાવાના હશે કહી દઈએ છે જો મારા બાજુ એટલા ખરાબ લાગે છે ફટાફટ તો કઈ રણજીત તો બાલ કપા બી આવી ગયો છે રણજીતના કપાઈ જાય પછી માન કપા સંજય બાલ કપા મેં કપાઈ નાખ્યો તો ભાઈ સંજય ના હું બાલ કપાઈ છે સંજય તો ઓકળિયાળા થઈ ગયા એટલે કયું થાય તારા પેલો ન પેલા હા પેલા પિક્ચરમાં ડુપ્લિકેટ પેલા પિક્ચરમાં નહીં એના જેવા જ બાલ થયા પેલો કરશન દાદા કરશન કાકા વાળું પિક્ચર હતું ને તો ભાઈ સંજયને બાલ કપાઈ દીધા દર વખતે ભારે રાખતો આ વખતે આશા રાખી તો ગાઈઝ આ છે પેથાપુરનું ટ્રાફિક અને સંજય જો બાલ કપાયા કેવા છે મસ્ત લાગે છે તો ગાઈઝ અમે જઈએ છે ચારે એક ફ્રેન્ડનું મળવા સીએનું અમારે તો ગાઈઝ સંજય તો લાવ્યો છે આરએમડી અમારે તો ઘરમાં કોણ ખાય છે લે આરએમડી તું હા તું હું તો કદી નહીં ખાતો તો ગાઈઝ સંજય અને હું અમે થોડો નાસ્તો વાસ્તો કરવા જઈએ અને એક ભાઈબંધનું મળી આવીએ આ ભાઈબંધ માટે આરએમડી લીધે ઠંડુ બંડુ કીધું પણ ના પાડતો કે મારું તો કશું નથી લેવું તો ગાઈઝ ઘર ચારે આવ્યા છે અહીંયા લપસણી ને ખાવા જવું છે તો જો સંજો ખાવા જવું લપસણી બપસણી હવે જવા દઈશું હવે તો કશું નહીં એ તો ત્યાં નહીં જવા દેતા પેલું રે ને એ કોણ અહીંયા એવું કશું નહીં હેઠ અરે ના બસ બધી ખાય છે ને એકોળા એકોળા જ કહેવાય કો ના હિચકા કહેવાય તો ગાઈઝ ગાડી છે પેલું ઊભી રાખી છે અને હવે સંજયજી આવ્યા છીએ તો ગાઈઝ અમારા સીએ આવી ગયા છે અને તેજો ના મેસેજ કર્યો જ મેં એનો ચાલુ 11 ની થીમ અરે નાસ્તો કરવા જઈએ પેલા તો ગાઈઝ નાસ્તો વાસ્તો કરી આવીએ અમે તો ભૂખ્યા કાઢ છીએ આ તો સર્વિસ કરાય ગાડી બે તું બે હાથ આગળ રોજ સંજય બે હાથ તો ગાઈઝ અમે આ બાજુ ખાણી પીણી ના માર્કેટમાં આવ્યા છે રોડ ત્યારે તો ગાઈઝ અમે જોઈએ વિચારીએ હું ખાવું તારે મારું જે સારું હોય જે ટેસ્ટ સારું લાગે એ ખાઈ લેવાનું તો ગાઈઝ મસાલા ઢોસા ખાઈએ અહીંયા બેઠા છીએ ગચારે આવી તો લેડીઝો બનાવું ઢોસા હા આ તો ટેસ્ટ મારીએ ઢોસા એક જ ચાલુ કરો હા ના હું ઉતારું તમે ચાલુ કરો ના થોડું તો ખા હેડ સંજય તો ગાઈઝ મસાલા ઢોસા મંગાવ્યો છું તો ચલો ખાઈએ પહેલાં ટેસ્ટ મારીએ ખાવું પડશે એવું ના હા એનો કંઈ એકલા ના ખાઈને આવત ત્યો તો ગાઈઝ મસ્ત છે ખાવાનો તો બીજો મંગાવીએ ઢોસો તો ગાઈઝ ઢોસો તો પતી ગયો આમ ચટણી એકલી ખાવું લખી તો ગાઈઝ ઢોસા વોસા ખાતા આમ થોડું છે ને ઠંડુ કરવું પડશે કારણ કે ખાધા પછી પાણી નહીં પીધું આ તો સોડા લેબુ સોડા છે તું ખબર નહીં તું અલગ ખાતો પીતો હોય હું તો લેબુ સોડા પીવાનો એટલે મારે તો કાળું આવ્યું જીરા મસાલા ચલો પીએ આ તો ગાઈઝ હેલ્ધી કહેવાય હો બધું અનહેલ્ધી જતા બહાર પડે મસ્ત સારું તો ગાઈઝ અમુક ચારેથી હું બેઠ્યા થાક્યા નાસ્તો વાસ્તો કર્યો ઠંડુ કર્યું અને અમુક જઈએ જવું છે ખરા છું કેટલા વાગ્યા અમે તો નોકરી જો ચલો કાલ મળીએ બરાબર કાલ મળીએ આ તો ગાઈઝ નું કંટાળો આવશે અમને બે નું જોઈને નહીં આખો દાડો ગાઈઝ એમ કે છે ઘેર જો 2 દિવસ પછી ઘરે જ જવાનું છે બસ કાલનો દાડો જ છેલ્લા કદે કાલનો દાડો ગાઈઝ થોડી તકલીફ બેઠી લેજો ટીકલો એમ નતો લાગતો પપ્પા નતો લાગતો ભાઈ તને કર્યો હવે તો પેલું આરટીઆઈ ભરવાનું હતું એટલે તો ગાઈઝ અમે આવી જશે ઘેર અને અમુક છે ને તમને વાદા કર્યા હતા કે કપડો બતાવશે નવો જ હા તો રાકેશનો મારો સંજાનો ત્રણોનો કપડો લાવ્યો સંજો આ બીજી વાર લાવ્યો છે તો ગાઈઝ ચલો ફટાફટ જોઈએ પહેલાં ટીકાનો કાઢ પહેલાં આ વખત બધા કીધું ટીકા માટે કપડો નહીં લાવતા આ વખત તો ટીકાનો કેટલો લાવ્યો બતાવશે એક બીજો શર્ટ રાકાનો
એમ છે તો મારે કોમ આવશે નહીં. હા તો ટીકા માટે હોય તો ભાઈ મારા ના કોમ આવત કને આવશે. તો રાકાનું 3 શર્ટ અને 1 પેન્ટ એ મારો આવ્યો. ઘાઘરો વાળું પેન્ટ આવું પેન્ટ છે ગાઈસ. હું પહેરું ને એટલે તઈ જોજો. પૈજામો પૈજામો અને આ જાળીવાળો શર્ટ. એટલે તારા છે ને મારે આપણે નવરાત્રિમાં નહીં પેલો ધોતી લાવતા એ રે લાવવું નહીં પડે. તો ગાઈસ સંજયનો શર્ટ મસ્ત આવ્યો છે. હું એક શર્ટ ને 1 પેન્ટ લાવ્યો. અને અમે છે ને ઊંઘી જઈએ ને સવારે જાગશું. સવારે હજી થોડું ઘણું બધું કોમ છે. હા મને થાક લાગ્યો. હું ઊંઘું જ છું. નાવાની ઈચ્છા છે ખરી પણ જોઈએ હું. કહ્યું છું બાલ